એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. કે 2025નું એને જ કીધું છે મેં. એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે. તો નહીં, હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોઈએ છીએ. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. આખો વિડીયો જોતા પહેલા હું તમને જણાવી દઉં કે બ્રિજરાજદાન ગઢવીએ દેવાયત ખાવરને વળતો જવાબ આપ્યો છે. દેવાયત ખાવરને ખુલ્લી ચેલેન્જ આપી છે. જે કરવું હોય એ કરી લે, અને દેવાયત ખાવરના સંસ્કાર પર પણ કોમેન્ટ કરી છે. અને સમાધાન બાદ પણ દેવાયત ખાવર ચાળો કર્યો હતો, અને હવે એ ખુલ્લેઆમ કહે છે કે દેવાયત ખાવરને જે કહ્યું હતું તે તેમને જ કહ્યું હતું, જે કરવું હોય એ કરી લે વગેરે વાતો દેવાયત ખાવર વિશે ખુલાસા કર્યા છે. જે વાતો દેવાયતની કોઈને ખબર નથી તેવી અંદરની વાતો પણ તેમણે જણાવી છે. વિવાદનું સાચું કારણ પણ જણાવ્યું છે. તમે કોના સપોર્ટમાં છો નીચે કોમેન્ટમાં જણાવો. અને હવે આખો વિડીયો જોઈ લો. બ્રિજરાજદાન ગઢવી સાચું કારણ શું જણાવે છે, આખો વિડીયો જોઈ લો. એટલે માપે રહ્યો, પાછા વળી જાઓ. અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની, કોઈ ફિલોસોફી કરવાની, તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ રીતે કોઈ પણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો, અને કોઈ પણનો ડાયરો બગાડતા નહીં. આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું. કાલ ડાયરો મારોય હતો, પણ એ બીજા બધાને શું વાંક, મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એટલે એ બધી વાતો મેં કરી. અને ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો, મારા સમાજનો ડાયરો હતો, એટલે હું બોલ્યો હતો. અને જે તમને શોખ છે ને મોરે મોરાનો, એ મોરે મોરાનો શોખ તમ તારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે. આવી જજો મોજથી, મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને જેને લાગુ પડે એને નહીં, હું આપ શ્રીને જ કહું છું. શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે, એટલે આ ખાસ વાતને યાદ રાખવી પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું, હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50-50 100 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને. એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ